આયુર્વેદને જાણો ભાગ 57। અગાઉ આપણે દિનચર્યાની અંદર દાંતણ વિશેની વાત કરેલી। તો દાંતની સફાઈ પછી જે મુખ્ય ક્રિયા કરવાની છે એ છે મોઢાની સફાઈ, એટલે કે કોગળા કરવા। જો આપણે શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબના દાંતણ કરીશું, કરંજ કે લીમડાનું કોઈ પણ દાંતણ કર્યું હશે, તો લગભગ મોઢાની અંદર એવો કંઈ કચરો હશે નહીં, કદાચ એક જ કોગળામાં આખું મોઢું સાફ થઈ જતું હોય છે। અને કદાચ કંઈ રસ રહી જાય કે લીમડાનો કે કરંજનો, તો એ આપણા શરીરને કંઈ નુકસાન કરતા હોતો નથી, ઉલટો ક્યાંકના ક્યાંક થોડો ઘણો ફાયદો કરશે કે મોઢાનો વધારાનો કફ હજુ બહાર નીકાળશે। પરંતુ જો આપણે અત્યારના વર્તમાન સમય મુજબના બ્રશ વગેરે કરીએ છીએ, તો આ બ્રશ વગેરે કરવા માટે જે પેસ્ટ વપરાય છે એ આપણા શરીરને નુકસાનકારક હોય છે અને શરીરની અંદર ન જવી જોઈએ, એટલા માટે વધારે કોગળા કરી અને એને મોઢાની બહાર કાઢી નાખવી જોઈએ। આ ઉપરાંત જ્યારે મોઢું ધોવાનું થતું હોય છે એ દરમિયાન શાસ્ત્રમાં એવું લખ્યું છે કે મોઢામાં પાણી ભરી રાખી અને ઠંડા પાણીની છાલકો આંખ ઉપર અને મોઢા ઉપર મારવાની છે। આ આપણે જનરલી રૂટીનમાં કરતા જ હોઈએ છીએ, પરંતુ ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે જે પાણી લેવાનું છે એ ઠંડુ લેવાનું છે। શાસ્ત્રમાં એવું કહ્યું છે કે અહીંયા ઠંડુ પાણી એટલે કૂવાનું પાણી જેવો ઉપયોગ કરવો। હાલ કૂવાનું પાણી નથી મળતું, તો એ કૂવાના પાણીનું જે ટેમ્પરેચર હતું એટલા ટેમ્પરેચરવાળું પાણી, એટલે કે જો કોઈ ઠંડી ઋતુ છે તો કૂવાનું પાણી સહેજ હૂંફાળું લાગે, કારણ કે જમીનની અંદરથી આવતું હોય છે એટલે સહેજ હૂંફાળું લાગે। તો જો ઠંડુ બહુ પાણી હોય તો એને સહેજ હૂંફાળું કરવું, બહુ જ ગરમ કરવું કે આપણને ગરમ લાગે એવું પણ નહીં, નોર્મલ ટેમ્પરેચરે આપણા શરીરના તાપમાન સુધી જ લાવી શકાય એટલું જ ગરમ કરવાનું છે। બીજું, ઉનાળાની ઋતુ અને શરદ ઋતુમાં તો ઠંડા પાણીનો જ પરિષેક કરવાનો છે। અહીંયા ઠંડુ પાણી એટલે ફ્રીજનું પાણી બિલકુલ સમજવું નહીં, નોર્મલ ટેપ વોટર સમજી લેવું અને એનાથી આંખોનો પરિષેક કરવાનો છે, આંખો ધોવાની છે। શાસ્ત્રમાં એવું લખ્યું છે કે શરીરથી ઉપરનો ભાગ એટલે કે ઉત્તમાંગ જે છે, આપણું માથું, આંખો અને વાળને ગરમ પાણીથી ધોવા એ હાનિકારક છે, જ્યારે એનાથી નીચેનો ભાગ, ગળાથી નીચેના ભાગને ગરમ પાણીથી નાહવું કે ગરમ પાણીથી પરિષેક કરવો એ બળકારક છે। આપણે ઘણા એવા વ્યક્તિઓ જોયા હશે જે એવું કહે છે કે અમે 12 માસ ઠંડા પાણીથી નાહીએ છીએ, પણ શાસ્ત્રમાં એવું ક્યાંય લખેલું નથી। આયુર્વેદ શાસ્ત્ર એવું કહે છે કે ગળાથી નીચેનો જે ભાગ છે એને ગરમ પાણીથી સ્નાન કરો અને ગળાથી જે ઉપરનો ભાગ છે, માથા ઉપર બહુ ગરમ પાણી ન રેડવું જોઈએ, શીત જળનો પરિષેક કરવો જોઈએ અને એકદમ ઠંડી ઋતુ હોય ત્યારે સહેજ હૂંફાળું પાણી કરી અને માથું ધોઈ શકાય। મતલબ નીચેના ભાગ માટે જેટલું ગરમ પાણી વાપરીએ એટલું ગરમ પાણી માથા ઉપર ન રેડવું જોઈએ, એ વાળને, આંખને વગેરેને નુકસાન કરતા હોય છે। આ સિવાય આંખો ધોવા માટે જો જરૂર પડે તો એક ત્રિફલા ક્વાથ છે, જે ત્રિફલા છે હરડે, બહેડા અને આમળાનું મિશ્રણનું ચૂર્ણ આવે છે, તો આ નેત્ર માટે ખૂબ સારું છે। તો એનો ક્વાથ બનાવવાનો છે, એને ઉકાળીને અડધું બાળી, એક ક્વાથની એક પ્રક્રિયા છે। કદાચ બહુ પ્રક્રિયામાં ન પડવું હોય તો 1 કે 2 ગ્લાસ પાણી લઈ 1 ચમચી પાવડર નાખી અને એને અડધા ગ્લાસ જેટલું બાકી રાખવાનું, 3 ભાગ બાળી નાખવાના, 1 ભાગ બાકી રાખવાનું, આ ક્વાથ તૈયાર થાય છે। કદાચ એ પણ ન કરી શકીએ તો એવું બી કરી શકાય કે રાત્રે પાણીની અંદર ગરમ પાણી કરવાનું, 1 ચમચી પાવડર નાખી એને મૂકી રાખવાનું, આખી રાત એ પાવડર અંદર પલળેલો રહે, પછી એને સવારે ગાળી અને એ પાણીથી આંખોને ધોઈ શકાય। આંખોની અંદર જે શ્લેષ્મ ઉપર ચિકાસ કે એવું હોય છે અને કોઈ આંખનો રોગ થયો હોય, જેને વારંવાર આંખો લાલ થઈ જતી હોય, પાણી નીકળતું હોય છે વગેરે, પણ જો આ ત્રિફલા ક્વાથથી આંખ ધોવે છે તો એમને ઘણો ફાયદો થતો હોય છે। આ ઉપરાંત ઘણી ફાર્મસીઓના ત્રિફલાંજન કે એવું ત્રિફલાની અંદરથી બનેલા ડ્રોપ પણ આવતા હોય છે આયુર્વેદના, જેમ એલોપેથિકના ડ્રોપ આવતા હોય છે એવા આયુર્વેદના પણ ડ્રોપ આવતા હોય છે, તો આ પણ નાખી શકાય અને આંખોને સાફ કરી શકાય।
તો દિનચર્યાની અંદર આપણે આટલી વાત કરી છે. આગળ હજુ જે દિનચર્યાની પ્રક્રિયાઓ છે એમાં ઘણું બધું વર્ણન છે. આગળના ભાગમાં આપણે એ વિશેની વાત કરીશું. ધન્યવાદ.